વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે कैसे जीतेगा ગુજરાત કાર્યક્રમમાં। મિત્રો, આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ શહેરીકરણની। શહેરીકરણની પ્રક્રિયા સમગ્ર દેશમાં ખૂબ જ ઝડપથી વધી રહી છે। તેની સાથે સાથે તેને લગતી સમસ્યાઓ પણ વધી રહી છે। તો ચાલો આજના આ વિષયની ચર્ચાને આગળ વધારીએ। જાડેજા સાહેબ, બીજો પ્રશ્ન એ થાય છે કે જ્યારે પણ કોઈ પણ રાજ્યમાં શહેરીકરણની પ્રક્રિયા ખૂબ જ ઝડપથી વધતી હોય છે તો એની સાથે સાથે ઝૂંપડપટ્ટી અને ગરીબાઈ પણ એટલી જ ઝડપથી વધે છે। તો ગુજરાતે આ માટે શું કર્યું છે? દેશમાં પ્રથમવાર ગુજરાતે 13,000 કરોડ રૂપિયાની શહેરી ગરીબ સમૃદ્ધિ યોજના અમલમાં મૂકી। એટલું જ નહીં, દેશમાં ગુજરાત પ્રથમ એવું રાજ્ય છે કે જેને માર્ચ મહિનામાં વિધાનસભામાં એ વાતની જાહેરાત કરીને એને અમલવારી કરી કે શહેરી વિકાસ વિભાગનું જે બજેટ રહેલું છે એ બજેટ તેમજ તમામ નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓના બજેટના 20% પૈસા એ ફરજિયાતપણે શહેરી ગરીબ વિસ્તારો માટે ખર્ચ કરવાના રહેશે। એમની પ્રાથમિક અને માળખાકીય સુવિધાઓ માટે હાથ ધરવાના રહેશે। 13,000 કરોડ રૂપિયાની શહેરી ગરીબ સમૃદ્ધિ યોજનાની અમલવારી શરૂ કરી ગુજરાતમાં અત્યાર સુધીમાં જ્યારથી 1960 થી રચના થઈ છે ત્યાર સુધી અત્યાર 2000 સુધી ગુજરાતમાં લગભગ 70,000 જેટલા જુદા જુદા આવાસો શહેરી ગરીબો માટે બનાવવામાં આવ્યા છે। આ રાજ્ય સરકારે નિર્ણય કર્યો કે 2007ના વર્ષમાં 1 લાખ આવાસો શહેરી ગરીબો માટે અમે બનાવીશું અને ઘોષણા કરી ત્યારે કેટલાક વિપક્ષના મિત્રો હસતા હતા, પરંતુ મને વાત કહેતા આનંદ છે કે 1 લાખ આવાસની જાહેરાત કરી હતી। અત્યારે અમે 1 લાખ કરતા વધારે લગભગ 1,10,000 જેટલા આવાસોની મંજૂરી આપી દીધી છે અને એ દિશામાં કાર્યવાહી ચાલી રહી છે। આ પ્રકારે શહેરી ગરીબ સમૃદ્ધિ યોજનામાં ઉમ્મીદ યોજના તળે 1 લાખથી વધારે બેરોજગાર યુવક અને યુવતીઓને, ગરીબ યુવક અને યુવતીઓને રોજગારી માટેની તકો પૂરી પાડવામાં આવી છે, આવાસ માટેની તકો પૂરી પાડવામાં આવી છે અને તમામ શહેરોની અંદર જે ગરીબ એરિયા રહેલો છે, અર્બન પુઅર વિસ્તાર જે રહેલો છે, ત્યાં પીવાના પાણીની, આરોગ્યની, રસ્તાઓની, વીજળીની, ગટરોની આવી બધી જ વ્યવસ્થાઓ ઊભી કરવાની કાર્યપદ્ધતિ પહેલી વખત ગુજરાતના ઇતિહાસમાં આટલા મોટા પ્રમાણમાં હાથ ધરાયેલ છે। બીજું મારે એ પણ કહેવું છે કે શહેરી ક્ષેત્રની અંદર અર્બન પુઅર વિસ્તારમાં સ્વચ્છતા ખૂબ જરૂરી છે। સ્વચ્છતા ન હોવાના કારણે રોગચાળો ફેલાતો હોય છે। દેશમાં ગુજરાત પહેલું એવું રાજ્ય છે કે જે નિર્મલ ગુજરાતનું અભિયાન હાથ ધર્યું, જેને સમગ્ર દેશે એક સારા સ્વરૂપમાં સ્વીકાર્યું। માનનીય મુખ્યમંત્રીશ્રીની દીર્ઘદ્રષ્ટિ દ્વારા નિર્મલ ગુજરાતના અભિયાન દ્વારા શહેરોને સ્વચ્છ કરવાનો જે લાભ પ્રાપ્ત થયો, સ્વચ્છતા માટેના ગુણ વિકસાવવાનો લાભ જે પ્રાપ્ત થયો છે, એમાં ગરીબ વસ્તીને પણ આવરી લેવામાં આવી છે અને આમ સમાજને એના લાભ પ્રાપ્ત થયા છે। જાડેજા સાહેબ, સાથે એ પણ જણાવો કે ગુજરાત સરકારે ઓક્ટ્રોય કર નાબૂદ કરી નાખ્યો, તો એના કારણે મહાનગરપાલિકાઓની આવકનો સ્ત્રોત બંધ થઈ ગયો, તો એથી વહીવટના અને વિકાસના કામો ઉપર કોઈ અસર પડી છે કે નહીં? ભારતીય જનતા પાર્ટી હંમેશા જે કહે છે તે જ કરે છે। માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી એમની વચનબદ્ધતા, ભાજપની વચનબદ્ધતા માટે હંમેશા આગ્રહી રહ્યા છે। હાલમાં અમે મહાનગરપાલિકાઓની ઓક્ટ્રોય નાબૂદ કરી, એ પહેલા અમે નગરપાલિકાઓની અંદરથી ઓક્ટ્રોય નાબૂદ કરી હતી। આજે તમામ નગરપાલિકાઓમાં અમે એ ચોક્કસપણે કહી શકીએ કે ઓક્ટ્રોય નાબૂદી કર્યા પછી રાજ્ય સરકાર ઓક્ટ્રોયના પૈસા નિયમિતપણે આપે એટલું જ નહીં, નગરપાલિકાઓને ભૂતકાળમાં રાજ્ય સરકાર દ્વારા જે મદદો પ્રાપ્ત થતી હતી, આર્થિક મદદો, નાણાકીય મદદો, એ મદદોમાં અનેક ગણો વધારો હાથ ધરાયો છે અને એના કારણે આજે ગુજરાતની તમામ નગરપાલિકાઓની આર્થિક સમૃદ્ધિ યોગ્ય સ્વરૂપમાં મુકાઈ છે। મહાનગરપાલિકામાં પણ મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સરકારે, ભારતીય જનતા પાર્ટીએ ઓક્ટ્રોય નાબૂદીનો પ્રશ્ન જે હતો એને સ્વીકાર કરીને ઓક્ટ્રોય નાબૂદીની વચનબદ્ધતાનું પાલન કર્યું છે અને હું ચોક્કસપણે કહી શકું કે આના કારણે કોઈ પણ વિકાસના કામો ક્યારે અટકશે નહીં। લગભગ 2,000 કરોડ રૂપિયા જેટલા રૂપિયા દર વર્ષે મહાનગરપાલિકાઓને ઓક્ટ્રોય દ્વારા પ્રાપ્ત થતા હતા, એ રાજ્ય સરકાર આપી રહી છે અને એ દિશામાં કાર્ય કરવાની, અનેક પ્રકારના વિકાસના કામો કરવાની શરૂઆત જે તે મહાનગરપાલિકામાં ચોક્કસપણે પહેલા થતી હતી એ જ પ્રકારે થશે।
જાડેજા સાહેબ સાથે એ પણ પૂછવું છે કે સામાન્ય પ્રજાને નગરપાલિકાના તંત્ર માટે હંમેશા રોષ હોય છે, એમાંથી કોઈ રાજ્ય બાકી નથી, તો એ બાબત માટે તમારું શું કહેવું છે? આ સરકારે નગરપાલિકાના તંત્રમાં લોકોનો વિશ્વાસ વધે, જન વિશ્વાસ ઉભો થાય એના માટે અનેક પગલાઓ લીધા છે. દેશમાં ગુજરાત પ્રથમ એવું રાજ્ય છે કે જેને ઈ ગવર્નન્સ 100% કામ પૂર્ણ કર્યું છે અને નગરપાલિકાઓમાં કોમ્પ્યુટરાઇઝેશન ઈ ગવર્નન્સની કાર્યવાહીના કારણે પ્રમાણિકતા અને પારદર્શકતાના દર્શન સમગ્ર ગુજરાતની નગરપાલિકાઓ અંદર શહેરી ક્ષેત્રો કરી રહ્યા છે. એની સાથોસાથ ચીફ ઓફિસરો માટે કોમન કેડર કરી બધી જ નગરપાલિકાઓમાં કોમન કેડર કરવાના કારણે એમાં વહીવટી સક્ષમતા પ્રાપ્ત થઈ છે. હમણાં જ થોડા મહિનાઓ પહેલા રાજ્ય સરકારે નિર્ણય કર્યો કે હજુ વધુ વહીવટી સક્ષમતા માટે તમામ નગરપાલિકાઓની અંદર એકાઉન્ટન્ટ, મેડિકલ હેલ્થ ઓફિસર અને સિવિલ એન્જિનિયર આ 3 જગ્યાઓ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે, ભરવામાં આવશે. અને હું માનું છું ત્યાં સુધી આવા અનેક પગલાઓ જે ગુજરાતમાં નગરપાલિકાઓની અંદર, મહાનગરપાલિકાઓની અંદર ભરાયેલા છે, લોકોને વિશ્વાસ ઉભો થયો છે. અને એનું સ્પષ્ટ ઉદાહરણ દ્રષ્ટાંત છેલ્લા 4 વર્ષમાં ટેક્સ રિકવરી સ્વયંભૂ રીતે લોકો સામે ચાલીને ટેક્સ ભરવા આવે એ બતાવે છે કે લોકોમાં વહીવટી તંત્ર માટેની વિશ્વસનીયતા આ સરકાર દ્વારા નગરપાલિકાઓની અંદર ચોક્કસપણે ઉભી થયેલી છે. જાડેજા સાહેબ, આ ચર્ચા ખૂબ જ રસપ્રદ છે, પરંતુ સમય આપણને રોકી રહ્યો છે. તમે અહીંયા આવ્યા અને આટલી સુંદર મજાની માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, સમય થઈ ગયો છે છૂટા પડવાનો, પરંતુ ફરીથી મળીશું કેસે જીતેગા ગુજરાતમાં એક નવા જ વિષય અને નવા જ વ્યક્તિની સાથે. અત્યારે અમને રજા આપો. નમસ્કાર.